આપ્યું છે કે બેન તમારો સમાજ બહુ સારો છે એમ કે તમારા સમાજમાં કેટલું સારું છે એમ કે અમારી જેવું નથી. એટલે મેં કીધું ભાઈ બધાને પોતપોતાના સમાજનું ગૌરવ હોય ને પોતપોતાના સમાજની કંઈક ને કંઈક શિકાયત હોય, એ કંઈ નવાઈ નથી. મેં કીધું અમારો સમાજ એક જોતા સારો છે કે ખોટા કોઈ બંધનમાં ખોટી એવી રૂઢિવાદી એવો ખોટો સમાજ નથી, ખોખલા વેડા કરતો ખોટો સમાજ નથી. એને એ સહજતાથી કોઈ વસ્તુને સ્વીકારતો સમાજ છે. એટલે મેં કદાચ તમને એટલા માટે સારો લાગતો હશે. બાકી દરેક સમાજમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ. એટલે કે જો ને કે કેવું થયું કાંઈ કે આ કિંજલારે કેવું છે, મેં કાંઈ નથી થયું કિંજલારે. કિંજલનું ફેમિલી ના રહે છે, કિંજલા ડિસિઝન લીધું છે, લવ મેરેજ કરી રહી છે, ગમતું પાત્ર મળી રહ્યું છે, અને પોતે બ્રાહ્મણ છે, છોકરો છે, વાણિયા છે, એને શું કાંઈ પ્રોબ્લેમ છે? મેં બરોબર જ છે. મેં એને જવાબ આપી દીધો છે મીડિયાને. મેં કીધું એટલે આપણે એમાં ક્યાં ઊંડું ઉતરવાનું છે. પણ મને આજે સમાજ ઉપર વાત કરવાની ઈચ્છા થઈ. એક તો પેલા ફની વાત કરી દો કે જ્યારે પતિ પત્ની બને ને એટલે થોડાક જૂના થાય એટલે ઝઘડો થાય, દરેક પતિ પત્નીને થાય. અને આપણે પતિ પત્ની આપણે મોસ્ટલી શું કહેતા હોય, તમારે હાટું હું આખું ઘર મૂકીને આવી, તમારી હાટું હું મારા બધા હગાવાલાને ઘર મૂકીને આવી. તો કિંજલને ગમે ત્યારે ફ્યુચરમાં એના ભાવિ પતિ યારે ક્યારેક ઝઘડો થશે તો એમ કહે ને તમારા માટે હું આખો સમાજ મૂકીને આવી. જસ્ટ મજાક કરું છું, કોઈ વાત નહીં, આવી બધી વાતને મજાકમાં ન લેવાની હોય, પણ થોડુંક ફની. તો કિંજલ કહેવાનું રહે, કિંજલ આ વાત મારી તારા સુધી પહોંચી જાય કે તું જ્યારે ઝઘડો કે ને ત્યારે એકવાર તો તું કહી જ દેજો તારા ઓલા પતિને કે તારા માટે મેં આખો સમાજ છોડ્યો, એમ સમાજનો સામનો કર્યો. ચલો સિરિયસ વાત કરીએ હવે કે સમાજ માટે બેને મને એવું કીધું કે તમારો સમાજ બહુ સારો છે. તો અમારો સમાજ બહુ સારો જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એ કોઈ મૂંઝવણ ભર્યા પ્રશ્નોનો જલ્દીથી નિકાલ કરતો હોય છે અમારો સમાજ. કોઈ બંધન નથી બહુ વધારે પડતા અમારા સમાજમાં, અને બંધન નથી એનું ગલત પરિણામ એ નીકળી રહ્યું છે આજકાલ, બરાબર. પણ સમાજ વ્યવસ્થા છે ને, તમે જબરું બોલો છો બેન. સમાજ વ્યવસ્થા શું કામ કરવામાં આવી હોય કે દેશ સમાજ કહીએ ને કે બધાનું એક આમ વ્યવસ્થા હોય કે એ લોકો સંભાળે, કે વ્યવસ્થાના ભાગરૂપે સમાજનું નિર્માણ હોય. સમાજ કોઈની ખુશીઓનું ગળું ઘૂંટી દે એવો સમાજ કોઈ કામનો નહીં. અને મેં તો સમાજને બહુ નજીકથી જોયો હશે, નિરીક્ષણ કરીને જોયો હશે. સમાજ તમારે જરૂર હોય તો તમારે સમાજ પાસે માગવા જજો. બેન અમે એમ હેલ્પ નથી કરતા બેન, અમે તો આવી રીતે સંસ્થા અમારી આમ કરે છે તેમ કરે છે, અમે તો આવી રીતે બધી છોકરીઓને સપોર્ટ કરીએ છીએ. એ કોઈ દિવસ એકલી છોકરીને સપોર્ટ નહીં કરે. સમાજના એવા લોકોને ઓળખું છું કે જે બહુ લાખો કરોડોના બીજાના પૈસે લગ્ન કરાવે છે, સમૂહ લગ્ન, ક્રેડિટ પોતે લે છે કે ફલાણા ભાઈ સમાજમાં આવડા મોટા લગ્ન કરાવે છે દર વર્ષે ફલાણી છોકરીને ઢીકડી છોકરીને. એને પર્સનલી જ્યારે મળ્યા હોય ને કે આપણે ભાઈ એક બહુ દેશ માટેનું કંઈ કામ કરવા જઈ રહ્યા હોય તો આપણે એમ કે ભાઈ તમે અમારા સપોર્ટર બનો, મીન્સ કે તમે એક કામ કરો ને તમે સ્પોન્સર બનો ને, એમ તો કે ના આમાં અમે સ્પોન્સરશીપ ન આપીએ. તમારા દેશની તમારા સમાજની દીકરી કોઈ વિદેશમાં કોઈ નેશનલ લેવલે રમવા જઈ રહી છે, તમે સપોર્ટ માંગવા માટે એની ઓફિસ સુધી જાઓ છો. એક તો તમે સમાજની દીકરી છો, દેશની દીકરી છો, સાથે સમાજની દીકરી છો, એટલે તમે એવા કોઈ હક ઈરાદાથી જાઓ છો. પાછું તમને એવા ખોખલા વાદા વેદા કર્યા હોય ક્યાંક સ્ટેજ ઉપર કે તમે તાર દીકરીને આગળ વધવા માટે ગમે ત્યારે સમાજ ઉભો જ છે હારે, એને ભણાવવા માટે, એને કોઈ લેવલે પહોંચવા માટે, એની અંદર જો પ્રતિભા હોય તો ગમે ત્યારે ગમે ત્યાં જવા માટે અમે સપોર્ટ કરીશું. પણ જયારે દીકરી એકલી ઓફિસે મળવા ગઈ હોય ને ત્યારે એને કેવા જવાબ મળે ખબર? આ સમાજની વાત કરી રહી છું, ધ્યાનથી સાંભળજો. સમાજના ઈ ખોખલા લોકોની કે જે ખાલી માત્ર મોટી મોટી વાતો કરે છે અને બીજાના કરેલા કામનું ક્રેડિટ પોતે પોતાના ઘરમાં ખિસ્સામાં નાખે છે. તો એમ કે ના બેન તમે એક સારું કામ કરી રહ્યા છો, તમે નેશનલ લેવલે રમવા જઈ રહ્યા છો, અને અમે આશા રાખીએ છીએ કે તમારું નામ ગુંજે, અમે ગૌરવ અનુભવીએ છીએ કે તમે અહીંયા સુધી પહોંચી ગયા એમ. પણ અમે આ બાબતે તમને કંઈ સપોર્ટ નહીં કરી શકીએ એમ, બરાબર. આ બાબતે અમે કંઈ સપોર્ટ નહીં કરી શકીએ. તમારે સપોર્ટ માટે બીજી કોઈ જરૂર હોય તો બોલો. એટલે ભાઈ અમારે બીજી કોઈ જરૂર હોય તો અમારી પાસે એટલી તો ખબર જ હોય ને. તમે જે સમાજના આગેવાન બની બેઠા છો એ સમાજના અમે મેમ્બર છીએ, તો બીજી વસ્તુની જરૂર ન જ હોય. જે વસ્તુ અઘરી હોય ન થઈ કે હોય તો જ તમારા સુધી પહોંચ્યા હોય. એટલે શું કે હું તો જાઉં નહીં, પણ મારે તમારી બેન માટે એકવાર જવું પડ્યું હતું સમાજના એક આગેવાની ઓફિસમાં, જ્યારે મોટી મોટી ફાંકા ફોજદારીની સાંભળી હતી મેં. એટલે મેં મારી બેનને પહેલાં ના પાડી હતી ભાઈ અરે હતા ને યાર, સ્પોન્સરશીપ એની હું લેવા જવાની, સ્પોન્સરશીપ ન મળે તો એવું કઈ જરૂરી નથી કે નેશનલ લેવલે રમવા જવું પડે એમ. અને ડેન્ડ લિફ્ટ, પાવર લિફ્ટિંગ ના બધું રમતી હતી, અહીંયા બધી પાસ થઈ ગઈ હતી. અહીંના કમિશનરે છે કે એને પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા, મેડલ આપ્યા હતા, તો એને વધારે ઉત્સાહ થયો કે હું નેશનલ લેવલે રમવા જવા માટે મારી પાસે ચાન્સ છે. યુએસએ રમવાની તૈયારી હતી, અને ત્યાંથી ને તે બધું એનું વિઝા ને બધું કરાવતા હતા એ લોકો કંપની તરફથી, મીન્સ કે એ જીમવાળા તરફથી. તો બધું રેગ્યુલર હતું, પણ એ લોકોને એક સ્પોન્સર જોતા હતા. સ્પોન્સર માટે સમાજનો દરવાજો ખખડાયો, તો સમાજ
આવો નબળો જવાબ દીધો, માની લીધું હાલો ભાઈ કદાચ એવું નામ રોશન કરવા ન માંગતો હોય સમાજમાં દીકરીઓને એવી રીતે રોશન ન જોવા માંગતો હોય, પણ ઘણી એવી દીકરીઓ છે જેને ખરેખર જરૂરિયાત છે. જરૂરિયાત ખરેખરમાં દીકરીઓ એવી છે કે જે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી રહી છે, ભણવામાં ક્યાંક ફીના ઘટતા હોય છે, તો કોઈ દિવસ એવું તમે જોયું કે સમાજ એવી એકલી એવી દીકરી છે કે જેની નોંધ લેવા સ્પેશિયલ ગયો? હા, કદાચ પોલિટિકલ લેવલે માણસો હોય, એ લોકો કદાચ ચૂંટણીનો માહોલ હોય ને નજીક હોય, ઇલેક્શન નજીક હોય ત્યારે પોતાની વાહવાહી કરાવવાની નોટિસ કરવા માટે કદાચ પહોંચી જાય, એ કઈ નવાઈની વાત નથી. હાય મેમ, someone is the inspiration you are third to reach out to you. એટલે ભાઈ તમે ગુજરાતીમાં લખો, બરાબર? પછી વાત કરી દો, કિંજલ દવેની જ વાત કરીએ છીએ, બરાબર? બહુ બધાની કમેન્ટ હતી, તો વિચાર્યું કે ચલો આપણે પણ આમાં થોડોક ઇન્ટરેસ્ટ લઈએ. તો માં ભગવતીની કૃપાથી ઇતિહાસનું બહુ ઝાઝું નોલેજ આપ્યું છે મને, બહુ વાંચવાનું કામ કર્યું હતું. એટલે તો મને એક વખત પૂછ્યું હતું કે કિંજલબેને કર્યું એ રિયલી કહેવાય, સાચું કહેવાય? એટલે ભાઈ એને કર્યું એનો વ્યક્તિગત નિર્ણય છે, એ પોતાના લગ્ન કોની હારે કરવા, ભારત દેશને આર્ય નારીને ત્રેતા યુગ દ્વાપર યુગ ત્યાંથી આ અધિકાર મળ્યા હશે. એ વખતે સ્વયંવર કહેવાતા, બરાબર? એ વખતે સ્વયંવર કહેવાતા કે એને પોતાના અધિકાર છે કે એને કોની હારે લગ્ન કરવા, એ પોતાના પતિ ચૂનવાની. આ જે વચ્ચે ઓલું કાઢ્યું હતું ને, આમાં ઓલો મોટો નહોતો રગેડો કાઢ્યો કે મા બાપ કરે ન્યાસ કરવાના, દીકરા દીકરીઓની સંમતિ નહીં લેવાની, માતા પિતા કે અહીંયા કરી નાખવાના. એ જે 25 વર્ષે જેના છૂટાછેડા થાય છે ને, 20 વર્ષે 25 વર્ષે, આ એ બધા કપલ છે કે જેમાં એની કોઈ સંમતિ નહોતી, કારણ કે પ્રેમ પરાણે ન થાય ક્યાંય, બરાબર? બધું પરાણે થાય પણ પ્રેમ પરાણે ન થાય. તમે કદાચ 20 વર્ષ સુધી તમે કોઈને રહેવા માટે ઘરમાં મજબૂર કરી શકો, સમાજ મજબૂર કરીએ કે માતા પિતા મજબૂર કરીએ કે સંબંધીઓ એને કદાચ ધાક ધમકી આપીએ કે, પણ પ્રેમ કોઈ દી મનથી ઉપજે, કોઈ દિવસ પરાણે ન થાય. તો અત્યારે પરિણામ એ છે કે આજે ગુજરાતમાં હજારો કેસ જે પડ્યા છે ને, જે 15-15, 20-20 વર્ષ સાથે રહેલા કપલ, જે કેટલી બધી લેડીઝ મોટા પ્રમાણમાં અત્યારે ભાગી રહી છે એના પોતાના મનગમતા પાત્ર સાથે, અથવા તો પોતે એકલી રહેવા માંગે છે, સિંગલ મધર વગેરે વગેરે વગેરે, આ બધી લેડીઝો છે. તો જે કરે છે એ કરવા દો, કારણ કે લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ કરે, પરિણામ તો એને જ ભોગવવાનું છે. અને બીજી વાત એ કે ખબર ન હોય તો કહી દો કે શકુંતલા સાથે દુષ્યંત રાજાના જે લગ્ન થયા હતા ને, દુષ્યંત રાજા એ હસ્તિનાપુરના રાજા હતા. દુષ્યંત રાજા એ શકુંતલાએ ગાંધર્વ વિવાહ કર્યા હતા, બધાને ખબર હશે. અને આપણા દેશનું ભારત નામ છે ને, એ શકુંતલા અને દુષ્યંતના પુત્ર ઉપરથી પડ્યું છે. ભરત રાજા હતા, ભરત રાજાને 9 દીકરા હતા, 9 દીકરામાં એકેમાં કઈ કાબિલિયત નહોતી, એટલે એને પોતાના જ રાજ્યના ભૂમન્યુ નામના બ્રાહ્મણને રાજ્ય આપી દીધું છે, ભારત દેશ આખો, બરાબર? તો એ આખું રાજ્ય જયારે એને આપ્યું ને, ત્યારે એને એવું કીધું હતું કે મને મારા 9 પુત્રોમાંથી કોઈ એવું કાબિલિયત નથી લાગતું, તો આવડી મોટી રાજધાની એને આપી દીધી ભૂમન્યુને. પછી આગળ જતા તો તમને બધાને ખબર હશે કે ધૃતરાષ્ટ્ર અને વિચિત્રવીર્ય અને ચિત્રાગર ને આ બધા રાજાઓ થયા, શાંતનુ. તો એને કેવી રીતે ભોંડિયા વેળા, તમને મને બધાને ખબર છે. મહાભારતની રચના ને કુરુક્ષેત્રનું મેદાન ને બધી કઈ કહેવાની જરૂર નથી, પણ પહેલેથી મૂળમાં આવ્યા હશો તો દરેક એવા રાજાઓ છે કે જેને કોઈને કોઈ કાસ્ટમાં લગ્ન કર્યા જ છે. તો કોકને એ બિચારાને શાંતિથી જીવન જીવવા દો, અને કિંજલ દેવાને એટલો ફરક ન પડે. એને સમાજની જરૂર છે ભાઈ, બહોળા પ્રમાણમાં દરેક સમાજ જેની હારે ઉભો હોય અને જેને પોતે પૈસો ને પ્રતિષ્ઠા બે હારે બનાવી લીધો, એને બહુ સમાજની ઝાઝી જરૂર ન પડે. હા, સમાજની જરૂર હોય એવું નથી, સમાજ એ વ્યવસ્થાનો ભાગ છે, બરાબર, દેશમાં. પણ સમાજ જયારે પોતાની દીકરીઓના ગળા ઘૂંટવા મળે અને એની પાસેથી અધિકાર છીનવી લે, તો કૃષ્ણ ભગવાનને યાદ કરો. એને કઈ એવું નતું રૂક્ષ્મણી હારે પ્રેમ થઈ ગયો હતો. રૂક્ષ્મણીએ કાયદેસર પત્ર લખ્યો હતો કે હું મનથી તમને વરી ચૂકી છું, હું ઈચ્છું છું કે તમે મારું હરણ કરી લ્યો, એમ. ત્યારે ભગવાન ગયા છે, બરાબર? અને કોઈ એના દાખલા આપતું હોય ને તો પ્લીઝ જાણી લો પેલા કે કૃષ્ણ ભગવાન છે ને એ દ્વારિકાના રાજા હતા, પોતે ક્ષત્રિય હતા, અને પોતે અને રૂક્ષ્મણી હતા એ વિદર્ભ દેશની રાજકુમારી હતા. એને કઈ કોઈ હેરાગેરા નતું કર્યા, લગ્ન નહોત કર્યા. જ્યારે દીકરી કોઈ તમારી સંમતિ વગર લગ્ન કરે તો થોડુંક અજુગતું લાગે. હવે જે દીકરીના માતા પિતા એમાં સહેમતી આપે છે, દીકરો છે એ સારા કુળનો છે, સારો એવો કમાય છે. એક તો દેશમાં મને તો કાલે જ વાત મળી કે 25 એવી ગાડી છે કે જેમાંથી એક ગાડી એ ભાઈના ઘરે છે. ગાડીનું મેં નામ નથી પૂછ્યું, મને યાદ નથી, પણ વિચારો કે કેટલું સારું કુટુંબ મળ્યું છે. પોતે એમ કહે છે મને એટલું સરસ કુટુંબ મળ્યું છે. અને પેલા એને સાટા પદ્ધતિમાં લગ્ન કરવાના હતા કે હામું. તો જયારે એની ભાભી એને મૂકીને વહી ગઈ હતી, તો એ તો પછી મૂકી જ દઈ ના હગે, હું કામ રાખે? એ હું કામ ઘણના ઘા સહન કરે? આ દેશને દરેક દીકરીને ઉભી રાખો જેને હામું કર્યું છે, જેને એના મમ્મી પપ્પાના માન રાખવા માટે, ભાઈની જિંદગી બરબાદ ન થાય એના માટે, તે બધું પૂછો માતાજીના હામ દેવડાવીને કે એને હું મનથી સહમતી આપી હતી, રાજી હતી, એને લગ્ન કરવા હતા? ના પાડશે મોટા ભાગના. જો મારી જેવી જીગર છે તો ખુલી નથી કહે ના ભાઈ અમારી ઈચ્છા નહોતી. એટલે પોતાની દીકરીઓના ગળા ના ઘૂંટો અને એને પરાણે કોકને હુરાઓમાં, કારણ કે એ બેડરૂમમાં એ સંતાનોમાં કઈ લેવાનું ન થાય જયારે કોઈ સહેમતી વગરનું સેક્સ થાય. સુપર સિસ્ટર, મને ખૂબ જ ગમો છો ખરેખર.
કોઈ પણ કોઈની પાસેથી સારું છે તો ભારત દેશનું સંવિધાનમાં સ્ત્રીઓની કાયદેસર બધા અધિકાર મળેલા છે કે એને પોતાના પતિ ચૂનવાનો અધિકાર છે. પણ જે છોકરીઓ અત્યારે આંખું બંધ કરીને અને ગાંડાની જેમ આ બધા અધિકારનો દુરુપયોગ કરી રહી છે ને એના લીધે સારા લોકો હોતે ને એમાં ઓલા પીસાઈ જાય. કિંજલે પાત્ર ચોઈસ કર્યું એ બહુ સારું ને ઉત્તમ પાત્ર છે, પણ એવું બધાને કરતા આવડતું હોય તો લવ મેરેજ આજે પણ કરવા માટે તમને કોઈ સમાજ ના નથી પાડતો. પણ સમાજ તમને ક્યારે રોકે છે ટોકે છે જ્યારે સમાજમાં પોતાના સમાજની દીકરીઓની અછત પડી જાય છે અને વર્ણશંકર વેઝા પેદા થાય ને એટલા માટે સમાજ તમારી આની વિરુદ્ધ જાય છે. બરાબર, કોઈ સારા સુપાત્રની સાથે તમે જોડાવ તો કઈ વાંધો નથી, પણ તમે ક્યાં ઈ ક્યાં એવું બધું હોય ને પછી એને તમે જોડાઈ જાવ પછી જે વેઝા પેદા થઈ ને, અમારે અમુક ભાષાનો તો મારા અંદરથી ટોન નીકળે છે, સંભાળી લેજો. એના માટે સમાજ ના પડે છે. અમારા સમાજની દીકરીઓ છે એ બેફામ જે અત્યારે આડે ધડ નિર્ણય લઈ રહી છે ને એમાં જે છોકરીઓ સારા નિર્ણય લેતી હોય ને એ હોતને પીસાઈ જાય. બરાબર, કૃષ્ણાબેન તમારે ઝઘડા થતા હશે પરંતુ અમારે ઝઘડા ક્યારેય નથી થતા. આપણે માંડી ઉપર ચાલે છે કૃષ્ણાબેન. પણ તમારે તો સારું ને, પણ તમારે ઝઘડા ન થાય. બાકી મારા સંસારમાં તો ઝઘડા હતા ભાઈ. મારા 21 વર્ષના 22મું વર્ષ બેઠું, 22 વર્ષના સંસારમાં મારે ઝઘડા થયા છે. અને તમારે ઝઘડા નહીં થયા હોય ને તો તમે બહુ અંદર ઘુસા નહીં હોય. ઝઘડા એ લોકો જ કરે છે કે જેને ખબર પડે છે સંસાર જીવનમાં શું ઘટે છે. બરાબર, અને ઝઘડા છૂટાછેડા લેવલના નથી થયા. છૂટાછેડા લેવલના થયા હોય તો એક વ્યવહાર હારે ન કાઢ્યા હોત, પણ ઝઘડા થયા હોય જેમાં અધિકાર હોય, જેમાં ભાવના હોય, જેમાં લાગણી હોય, જેમાં એકાબીજાની અમુક વાતો ગમી ન હોય, એ બધી વસ્તુના ઝઘડા થાય. ઝઘડા વગરનો ક્યાંય સંસાર ન હોય. અને જો આવો કોઈ સંસાર હોય ને તો એક માણસ હદ બહારનું સહન કરતું હશે, કા પતિ અથવા કા પત્ની. બાકી ઝઘડા તો હોય જ ભાઈ. સંસારમાં ક્યાંય ઝઘડા વગરનો ન હોય. બરોબર, અને જેને આવો ઝઘડા વગરનો સંસાર હોય એને સારું. દારૂ ડ્રગ્સનો નશો કરે એ પણ નાત બાર કરવા જોઈએ. એક્ઝેક્ટલી આજે સમાજનો ટોપિક લઈને મેં લાઈવ કર્યું છે કે તમને ખરેખર સમાજનું એટલી જ બધી ફિકર છે તો તમારા ગગલાઓ છે બહારથી લઈ લઈને આવીને બેહારી દે છે. તૈયાર કેમ વિરોધ નથી કરતા? કોઈ દીકરીને પાંખ મળી ગઈ, કોઈ દીકરીને આકાશ મળી ગયું એટલે તમે આમ નથી પૂગી શકતા એટલે આમ પકડો, દુખે પેટમાં પકડો, માથું હાળાવ. વાત કિંજલ દવેની નથી ખાલી. હા, એ પોઈન્ટમાં એ છે, પણ વાત દરેક સ્ત્રીની છે, દરેક છોકરીની છે. છોકરી કુપાત્ર ગોતે છે તો સ્વાભાવિક છે કે સમાજને સંબંધીઓની બધા નારાજ હોય, પણ છોકરી એના માતા પિતાની સહેમતીથી લગ્ન કરે છે, પોતે વ્યવસ્થિત એને સૂટ થાય એવો છોકરો પસંદ કરે છે, તો એ હાળા તમને પેટમાં દુખાવો છે. તો દુખાવા તમારા પેલા પેટમાં દુખે છે ને, માથાની ટીકડી લઈને ન ઓલા કરો. અને એ સમાજની જરૂર એ લોકોને જ પડે છે કે જેને પોતાની કાબિલિયત ઉપર ભરોસો ન હોય. બાકી જેને પોતાના આત્મવિશ્વાસથી આ ઉડાન ભરી લીધી હોય ને, જેને આકાશને ચૂમી લીધું હોય ને, એને કોઈ સમાજ બમાજની જરૂર પડતી જ નથી. બરોબર, અને સમાજ બહુ એટલો બધો ડાયો છે તો કેમ સમાજ દરેક દીકરાને દીકરીઓને યોગ્ય ભણતર નથી આપતો, યોગ્ય શિક્ષણ નથી આપતો, યોગ્ય દંડ નથી આપતો? દીકરો ક્યારેક દીકરી ખરાબ કરીને બેસી જાય છે તો એ કેમ નથી કહી દેતો? રેપ થઈ એ બધી વાત કરીને મને બહુ ગળે ઉતરી. અને આ કિંજલ દવે થોડુંક મોડું કરી નાખ્યું. એને થોડુંક વહેલું ખુલાસો કરવાનો હતો. જયારે એની હગાઈ તૂટી ત્યારે વહેલો ખુલાસો કરવાનો હતો કે મારી હગાઈ હતી ને સાટા પક્ષમાં હતી. તો આજે જે અમુક ક્રેડિટ લઈ ગયા ને એ લઈ ન જાત, દોઢડીના થઈ. અમારે પણ પણ સુલે થઈ જાય એકાદ દી. હા, સુલે થાય. એ જે લોકો 20 વર્ષ 21 વર્ષ ઝઘડા કરીને હારે રહ્યા હોય એ લોકોની અંદર સુલે એની ભાવના હોય. આજે પણ અમારે ઈ લેવલના કોઈ ઝઘડા હવે તો થતા નથી માતાજી દયાથી છેલ્લા 3-4 વર્ષથી. કારણ કે મોટા ઝઘડા આર્થિક પરિસ્થિતિના લીધે ઉભા થતા હોય છે. બીજા ઝઘડા પોતાના પરિવારના બીજા અન્ય સભ્યો ખોટી દખલંદાજી કરતા હોય છે અને પીન મારતા હોય છે એટલે થતા હોય છે. તો અમારા ઘરમાં એવું કઈ રહ્યું નથી કોઈ એવા પીન મારે એવા હગા સંબંધી રહ્યા. અમે અમારી રીતે રહીએ છીએ. બીજું એ છે કે માતાજી દયાથી અત્યારે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી છે એટલે ઝઘડાઓ કોઈ વાતના નથી થતા. પણ ઝઘડાઓના અનેક કારણો હોય, પણ અનેક કારણ વચ્ચે આ ઝઘડાઓને લેટ ગો કરી અને સમાધાન કરી સુલેહ કરીને પછી હારે રહેશે ને એ કપલને દાંપત્ય જીવનમાં સુખી દાંપત્ય જીવન કીધું છે. સુખી દાંપત્ય જીવન એટલે ઝઘડા વગરનું રોજ આવીને હગ કરવું, જાય ગુડ બાય કિસ કેવું કરવું, નાઇટમાં ગુડ નાઇટ કિસ કરવી, આવી આવા ખોટા ફિલ્મોમાં સિરિયલમાં દેખાડતા એવા ફાલતુ સીન હોય ને એને કોઈ દિવસ કે સુખી દાંપત્ય જીવન એને નહીં હરકાડવાના. એવું રોજ ન હોય. અહીં તો એનિવર્સરી ભૂલાઈ ગઈ હોય ને 2 દી ઝઘડા પછી ત્રીજા દી હરખી રીતે માહોલે થઈ જાય. વિશ કરી ન હોય ને તો તમે કેમ મને વિશ ન કરી, એવા 2 દી ઝઘડા હાલે પછી ત્રીજા દી પાછા હતા એ નહીં જ રહેવું પડે. કારણ કે આપણે છોકરાઓના માતા પિતા છે યાર, ખાલી એ રોમેન્ટિક કપલ નથી. લોહીના સંસ્કાર ખાનદાની આજ માવતર જ આપી શકે. અમે માવતર માટે કોઈ ખરાબ વાત જ નથી કરી ભાઈ. માવતર જે છોકરીના લગ્નમાં માવતર સહેમતી આપે એમાં સમાજને દખલંદાજી કરવાની જ ન હોય. જે છોકરી માતા પિતાને અવગણીને સમાજને અવગણીને પછી કોઈ કદાચ એવું પગલું ભરે છે તો કદાચ સમાજ એને લાલઘુમ આંખો કરે, સમજી શકાય. પણ જે દીકરીના લગ્નમાં એના માતા પિતાની સહેમતી છે, દીકરીએ બહુ પાછું એનાથી ને ઊંચું ખાનદાન ગોત્યું છે એટલે એના સમવડીએ કહેવાય. કારણ કે આપણામાં વર્ણ વ્યવસ્થા તો છે જ, બ્રાહ્મણ ક્ષત્રિય
વૈશ્ય રુદ્ર એટલે શુદ્ર. તો કહેવાનો મતલબ એવો છે કે એને એની સમોવડિયું પાત્ર ગોત્યું છે. તો પ્રોબ્લેમ ક્યાં ઊભી થવાની છે? હા, કિંજલ દવે ખ્યાતનામ છે એટલે બધું બાકી સામાન્ય છે. એક્ઝેક્ટલી બરાબર. કૃષ્ણાબેન ગાળ બોલી ગયા, કૃષ્ણાબેન થી એક વર્ડ નીકળી ગયો તો એની ઉપર 7-8 એટ્રોસિટી થાય છે. ખબર જ છે કૃષ્ણાબેન ગામ ઓળખે છે. એને લઈને લાઇમલાઇટમાં લોકો આવશે, એને લઈને હાઇલાઇટ લોકો થશે, અટેન્શન લેશે, મળશે. બરાબર. તો ખબર હશે એના માટે જ એટ્રોસિટી થાય. હમણાં કોઈ આ એરો ગેરો નથી ગેરોમાં બોલીને ગયો હોય તેને કોઈ નોટિસ કરે? એવું હોય છે કે પ્રખ્યાત લોકોનું, જે લોકો પાસે પ્રતિષ્ઠા છે, જે લોકો પાસે પૈસા છે, જે લોકો પાસે માન સન્માન છે, એને હેરાન કરવા દુનિયા ઉભી રહેશે. જયારે કોઈ સ્ત્રી હદથી વધારે જયારે બની જાય ને પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત થાય ને ત્યારે પ્રોબ્લેમ તો પેલા પુરુષોના પેટમાં જ ઉપડે છે. એટલે છે ને એવા બધા ખોટા રૂઢિવાદી અને ખોખલીના લોકોને નમ્ર વિનંતી છે કે તમે સમાજના હિસ્સા હો ને તો એવા બધા કામ કરાવો જે સમાજમાં આજકાલ બહુ ગલત થઈ રહ્યા છે. બરાબર. આવી નહીં જેવી વસ્તુઓ ન કરો, કારણ કે આવી વસ્તુ એ લોકોને કઈ માય નહીં ન લાગે. કાલે સવારે એના 2 છોકરા થઈ જાય અને આઈ એમ શ્યોર એ સમાજ એના છોકરાઓ કઈક દેશ માટે કરશે તો પાછા એનું સન્માન કરશે. એટલે હું આપણા દેશના બધા એવા સમાજના ફાલતુ ખોખલા લોકોને સારી રીતે ઓળખું છું. ઇજ્જત જાય તે કઈ વાંધો ન આવતો તો એ તો મોટા ઢંઢેરા પીડે. પછી એના ઇજ્જત ગયેલા લોકો પછી પાછા 5-10 કરોડનું દાન કરી દે ને સમાજને, એટલે પાછા એને સન્માન કરવા માંડે. ખરેખર તમારી નજરમાં ઇજ્જત વૈજ્ઞાનિક પરિભાષા એક જ હોય ને તો એક જ પકડી રાખવાની છેક સુધી. ઘડીક થાય તો ઇજ્જત વહી જાય, પાછું પૈસાનું દાન કરે એટલે પાછી આવી જાય. તો આ ઇજ્જત તો ખોખલી ખરીદેલી એ કહેવાય કે નહીં? હે, એક બેન એમ કીધું તું મને કે તમને તો કેમ થાય એમ કહેતા હતા ને મને તો આવી છોકરીઓ ગમતી નથી જે સ્ટેજ ઉપર ઠુમકા મારે છે. તો આજે એ વાતનો વિરોધ છે કે જે દીકરીઓ સ્ટેજની મર્યાદા નથી ભરતી, પોતાને એક લેવલે નામના મળી ગઈ છે તો ખોટા અડધા ફડધા કપડા કાઢીને નાચે છે. તો આજે એ વાતનો વિરોધ આજે છે, પણ આ વાતનો વિરોધ નથી. તો વાતને પકડવાની બરાબર. આ વાતનો વિરોધ કાંઈ નથી. કીધું ને કે ભારત દેશની આર્ય નારીને સદીઓથી આ અધિકાર મળેલો છે પોતે કોને હારે લગ્ન કરવા. અને દેશનું ભવિષ્ય, જે ભારત દેશ આપણા દેશનું નામ છે ને તેની નીવ જ એવી રીતે ગંધર્વ વિવાહ એટલે કે લવ મેરેજ થઈને થઈ છે. અને કહી દઉં કે જયારે કર્ણ ઋષિના આશ્રમમાં જયારે દુષ્યંત રોકાણા ને ત્યારે 3જી વાર પોતે રજસ્વાલ એટલે કે એ ટાઈમમાં હતા. શકુંતલાની પુત્રી ટાઈમમાં હતી અને 3 વાર ટાઈમમાં થઈને પછી 4થી વાર ટાઈમમાં થઈને એના પપ્પાએ લગ્ન ન કર્યા ત્યારે એ વખતે દીકરીને એમનો અધિકાર મળી જતો કે કોની હારે લગ્ન કરવા. એટલે એના લગ્ન ભરત રાજા દુષ્યંત હારે થયા હતા, દુષ્યંત રાજા હારે, અને શકુંતલા એના પપ્પાના ઘરે જ હતા. પછી એને કાયદેસર તેડવા આવે છે. એ રાજવી હતા બરાબર, કાયદેસર એને લેવા આવે છે. પછી શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજાના નામથી આપણો દેશ ભારત. તો ત્યારે કઈ પ્રોબ્લેમ નહોતી. ભગવાન કૃષ્ણના જન્મ વખતે કઈ પ્રોબ્લેમ નથી ને અત્યારે આ નવી બે ચોપડી ભણી ગયા બધી પ્રોબ્લેમ ઉપડી છે નવરીના. ખરેખર તમે ભણતરનો ખરો અર્થ સમજાવે ને તો સ્ત્રીની સ્વાધીનતા અને સ્વતંત્રતા ઉપર કોઈ દિવસ કોઈ સવાલ ન ઉઠાવે. તો કૃષ્ણાબેન તમે અહીંયા કેમ ટેટુ કરાવ્યું? એટલે મને મારો પ્રોબ્લેમ નથી, મારા હસબન્ડને પ્રોબ્લેમ નથી, તમને પ્રોબ્લેમ છે તો તમે મને બ્લોક કરી દો. વાત થઈ ગઈ પૂરી. કોઈ લેડીઝ દિલ ખોલીને જીવવા હું મળે, મન ખોલીને 2 વાત હું કરી દે કે કોઈને અરે કામથી ક્યાંક ઊભી કેમ ન રહી જાય એટલે તમને ભાઈ તમારી ઇજ્જત વહી જાય છે. તો ઇજ્જત લેડીઝની જ આવી જોઈએ. તમે ઇજ્જત ઠોકી હું કામ અમારી અંદર? લેડીઝની અંદર ઇજ્જત નાખી હું કામ? કીધું તું લેડીઝે કે અમારા અંદર ઇજ્જત નાખજો, ઇજ્જતનો ઢગલો અમારા અંદર કરી દેજો. અને ઇજ્જત જાય કામ 2 પક્ષથી થયું હોય, પુરુષ તરફથી નહીં થયું હોય, સ્ત્રી તરફથી નહીં થયું હોય. તો ઇજ્જત પાછી એક દીકરીની જ જાય, પાછી ઓલા પુરુષની કઈ થાય જ નહીં. એટલે સમાજની ખોટી વાહવાહી અને સમાજનો ઉપાડો ન લ્યો. સમાજને જાગૃત થવું હોય તો દરેક ક્ષેત્રમાં થાય, દરેક જગ્યાએ થાય, નહીં કે ખાલી લવ મેરેજ પૂરતું. બરાબર. કે કોઈ દીકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરી લીધા એટલે આજે મને એવી દીકરીઓના કોઈ ડિસિઝન ગમતા જ નથી જે લવ જેહાદની વધારે પડતી વધારે છે આગળ. સત્ય કોઈને પૂછતું નથી અલી. એક્ઝેક્ટલી પચતું જ નથી, ખબર જ છે. બરાબર. એક દી મને કોકે કીધું તું કે તમારા ઘરવાળાનું કે ઉંમર કેટલી દેખાય છે ને એની દાઢી થોડી થઈ ગઈ છે. મેં જો આના ઘરવાળાને મૂકીને કદાચ હું વહી જાઉં ને તો તમે પાસે એમ હોત ને કહેવો અમને તો ખબર જ હતી આ નહીં ટકે. એટલે તમારી પાસે પાછું ડબલ ટ્રિપલ ઢોલકી વાળું જ્ઞાન છે, મને ખબર જ છે. એટલે હું એવા સમાજને બહુ ન અનુસરું કે અવગણું. એટલે ગણવું નહીં, એને અવગણવાનો હોય. બરાબર. કે જે સમાજની હાલતા બદલી જાય. બરોબર. અને ધોળી દાઢી તો મેં તેને થાય જ ને. 20 વર્ષનો જુવાન દીકરો હશે મેં કીધું તો તમારે યુવાની રહેવાની હોય બરકરાર આજીવન. તો મેં મને કહેશું મારે એ જડીબુટી પાઈ દેવીશ મારે પોતાને મારા ઘરવાળાને. હાલી હું મેળા હશો હાળો ગમે ત્યાં ગમે એ કમેન્ટો કરી નાખીને ગમે ત્યાં ચિતરી નાખવાના.
એટલે મેં તો આગળ ફની વાત એટલે જ કરી છે કે કિંજલ જયારે બાંધે ને એના ભાવિ પતિ હારે, તો કિંજલ તારે એમ કહેવાનું કે હું તારા માટે આખો સમાજ છોડીને આવી છું, અને એવા સમાજની જરૂર નથી. જે સમાજ તમને નબળી પરિસ્થિતિમાં ક્યારેય સપોર્ટ ન કરે અને સારી પરિસ્થિતિમાં ખાલી અમારા સમાજનું ગૌરવ આવી પોસ્ટ મૂકે ને એવા ફાલતુ સમાજથી દૂર જ રહેવાનું. બરાબર? બીજાની પંચાયત કરવાવાળા થઈ ગયા છે. એક્ઝેક્ટલી દઈ આવે ને. આટલો મોટો અમારે અહીંયા સમૂહ લગ્નનો કાર્યક્રમ થાય છે પીપી સવાણીમાં. દર વર્ષે ઇન્વિટેશન આવે છે. તો તમારે એનો હિસ્સો નથી બનવું તો નથી બનવાનું. આ મારો પોતાનો સ્વેચ્છાએ નિર્ણય હોય. બરાબર? અમારે બધા સ્ટોરી મૂકે એટલે કે કૃષ્ણાબેન તમે કેમ નો સ્ટોરી મૂકી, તમારે ઇન્વિટેશન થયું, મારે એને પર્સનલી મોકલવી પડે. એકની 4 આવ્યા પણ મારે નથી જવું. એ અમારો પોતાનો પર્સનલ નિર્ણય છે. એટલે માણસને કહેવાનો મિનિંગ અહીંયા કહી રહી છું કે મારે હું નહીં જાઉં તો ત્યાં કઈ લગ્ન અટકી નહીં જાય, એ તો થઈ જ જવાના છે. એની જેવા થવાના છે એવા જ થવાના છે. એમાં જરી આમ તેમ નહીં થઈ જાય. અને હું કદાચ